હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. અને આજે છે 26મી જાન્યુઆરી, તો આજે અમારી કંપનીમાં રાખેલું છે ફંક્શન. તો મસ્ત અમે અત્યારે જઈ રહ્યા છીએ તરફ. અને આપણે જો સવારમાં ઉઠીને, કારણ કે આજ તો રજા છે પણ ફંક્શન છે સવારે 8 થી 9 વાગ્યા સુધીનું અમારે અહીંયા અટેન્ડ કરવાનું છે. તો અત્યારે અહીંયા જઈ રહ્યા છીએ અને સામે બધા માણસો પણ જઈ રહ્યા છીએ. ત્યાં જઈ અને આજનો એકનો દિવસ છે તો આપણે એક દિવસમાં તો ભોગ દેવો પડે, કેમ કે 26મી જાન્યુઆરી છે. તે આપણા માટે બહુ મહત્વનો દિવસ છે. શું કેવું? આજનો દી થોડોક આ દિવસ આઝાદ છો તો ભલે આપણા માટે મહત્વનો હોય. શું કેવું મહેશભાઈ? આ તો ખાલી બંધારણ લાગુ છો તો એટલે બધે બંધારણ લાગુ છું એના કારણે આપણે આમ આ દેશમાં રહી એકવી જીવી શકીએ છીએ. રાષ્ટ્રીય તહેવાર તો બસ જો બધા જઈ રહ્યા છે, અમે પણ જઈએ. આવીને મને એને વિડીયો કાફડ બનાવી નાખ્યો. જો બધા આવી ગયા છે મસ્ત ધ્વજન કરવા માટે, બધા ભેગા થઈ ગયા છે. અને આપણને વિડીયોગ્રાફીમાં રાખી દીધો છે. આ શોર્ટ ક્લિપમાં ઉપસરનો વિડીયો ઉતારવાના છે. શું કેવું મિતેશભાઈ? તો બધા મસ્ત ભેગા થઈ ગયા છે. તો આ જોઈએ ભાઈ, થોડીક વારમાં ફ્લેગ ફટકાવવાનો છે, આપણે ધ્વજન કરવાનું. નાસ્તો કરવા માટે. અને અમારા ઓલા ભાઈને જો સોમવારે અને એ પસ્તાલ અમારે હારે શું લેવાય ખબર છે, એને રીલો થોડી ઘણી શૂટ કરવાની છે તે માટે. અને આ ભાઈને ભૂખ લાગી હતી કેમ કે થોડાક લેટ જઈ ગયા હતા. અને હજી તો હાલત તો જો નાયા ધોયા તો હે નહીં ટૂંકમાં. અને બસ આવી ગયો શાક પૂરી મસ્ત નાસ્તો બાસ્તો કરી. અને જો ફ્રી ફાયર તો એમની ચાલુ જ હોય, રમવાનું કામ છે એવું કહું છું. વિડીયો ચાલુ કરે કે આવે જીવનમાં કંઈક ફ્રી ફાયરને એક વાર નહીં કરવા, જીવનમાં કંઈક નવું હોય એવું છે. મારા ભાઈ હવે વિચારે કે આજની કઈ રીલ શૂટ કરશું એવું કંઈક છે. અને ભૂખ લાગી તમે તોડ નહીં તું જરા જમી લઈએ. શાકપુરી મસ્ત આવી ગયું છે, મસ્ત અત્યારે આવી ગયા તમે બહાર. તો ભાણાભાઈને વચ્ચે રસ્તામાં ફૂલ દેખાઈ ગયો તો ઊભી રહે છે ફૂલ લેવા માટે. તો જો એ ફૂલ લેવાઈ ગયા મસ્ત. ખબર નહીં ફૂલનું શું કરશે, કંઈક હવે એમને વિડીયોગ્રાફીમાં જરૂર છે તો કરે છે. શું કરશો તમે? ફૂલનું કરશો શું ભાણવા? શું કરશો ફૂલનું? લોકેશન એક નંબરે ફોટો પણ જોરદાર આવે છે. અને ફોટો મસ્ત ઘણો આવે છે. લોકેશન એક નંબરે સાચું. ફૂલ જો પડી લીધા દેવાના એક કોને ડાયરમાં કંઈક કારું લાગે છે મને, કંઈક કોકના દેવાના લાગે છે. તો એને રીલ શૂટ કરવાની તે માટે ફૂલ લે વિડીયો બનાવી રીલ મસ્ત તે માટે. થઈ ગયું? હા ચાર્જ થઈ ગયો. એ ખોટા હાથમાં ગાડી હતી ટૂંકમાં, સમજો. એ ભાણાના હાથમાં ગાડી હતી અને તારા હાથમાં ગાડી આવી ને તારી ગાડી તારા હાથમાં આવે ચવડું થઈ તું ઓળખતો હોય તારી ગાડીને. કેટલાક લઈ યાર સમજો એમ ઝઘડો કર્યો હવે. મસ્ત કંપનીએ પહોંચી ગયા છે અને કંપનીએ પહોંચીને આપણી ગાડી ધોઈ છે. તો બસ જો આવ્યું પાણી આવ્યું પ્રેસ પ્રેશર તો હોય ગાડી ધોવાનું જો. કેટલા ટાઈમથી ગાડી નો ધોઈ? આ સર્વિસ વાળો આપણે હે ને જોવાનું તું કે એટલે મફતમાં સર્વિસ કરે. ગાડી ધોઈ નાખે બરસ જો હવે નવાઈ જશે એ ગાડી. આ પકડા કિંમતી વસ્તુ આનાથી વિડીયો ઉતારવાનો છે. ઠેકાણે મૂકી દે ને તો આ હવે આને ધોઈ નાખી એટલે હોલા થઈ જાય છે ધૂળ વાળા થોડા. સર્વિસ વાળાને મૂકવા નહીં આપે મળે, પૈસા બચાવશે. જો ચકાચક કરશે. આ તો આ કામ ચાલુ કહી દઈએ આપણે, આમાં હાલવી આપણે બધામાં હાલવી ધંધો ચાલુ કહી દઈએ સર. સાચું 50 રૂપિયા જ ખાલી થોડુંક આમ સસ્તું કરો હજી. હજી થોડુંક સસ્તું કરો તો માણસો આ નવો ધંધો ખોલો થોડુંક આમ વ્યાજી હોય એવો પણ ડિસ્કાઉન્ટ આપવું પડે ને. 40 રૂપિયા એમાં સર્વિસ ફૂલ કરી દઈશો ને? શેમ્પુ બેમ્પુ મારીને ટાયર આમ ચમકાવવો પડે, નેવી લાવ્યો ને એવી જ લાગવી પડે તો જ તે ચલાવીને લાવી થોડુંક આમ ગરમ તો છે એમ. તો આનો તો હવે એમાં કઈ મોરું હોય જ નહીં ભાઈ, પરફેક્ટ કામ જ હોય. જો આરામથી પૈસા હોય. આમ બરાસ ગઈશ નકરું પાણી નથી છાંટવાનું. હે તો આ ગાડી ચકાચક કઈ દેશે ભાઈ. ગાડી ધોઈ તો નાખી હવે ચાલુ નથી થઈ રહી. જયદીપ આ લાઈટ બંધ કરી દેજો, લાઈટ ચાલુ છે પછી બેટરી ઉતરી જાય ને આરામથી એમથી. હા
હવે ચાવું નથી ત્યાંથી ગાડી ધોયા પછી એવું નથી પાણી અડી ગયું છે એટલે થોડીક એવું કાંઈ કરવું પડશે ઠીક છે મેન્ટેનન્સ વાળો આપણી હારે જ છે જો કાંઠી શું થયું છે કારીગર પાણી અડી જેવું છે બીજું કામ નથી. જુઓ કેમને નહીં ફેરવો પડશે એને કારીગરો હે બાઈક હો મેન્ટેનન્સ વાળા બધું કામ આવડે યાર ઓલ વોશ જો પાણી નીકળવું સાફ કરવો પડશે તો કે હું તો ઘરે બતાવી દઉં સારું કે વાલે હવે કારીગર મથી લીધું થોડું ઘણું બસ બસ બહુ સેલ્ફ ન માર ને ભાઈ ને હાવ ધત માર લાગશે એક ચાલુ કરીને જોઈ જાય ગાડી ગઈ ક્યારે આને પાછું જવું પછી આપણે સ્લેબની માલે છે પેટ્રોલ ખોટી રહ્યું છે ટૂંકમાં ધક્કા ગાડી કરવા દી આવી ગયા ઓલું ન થઈ ગયેલા હવે એમાં રનિંગ માટે ન જ જાણતા રનિંગ કરે થઈ ગઈ ને મહેનત કરીએ પછી ગાડી ચાલુ થઈ ગઈ છે હવે આ પછી જો ગાડી થોડીક એકાદ બે રાઉન્ડ માલે એટલે ગાડી બંધ થાય નહીં આ ભાઈ મૈથા આ ભાઈ મૈથા મેં મેથી લીધું હવે ચાલુ થઈ જાય મુજકોકમાં પાણી વહી ગયું હતું શું માપું છે એ ભાઈના ટ્રેક માપો મેં આવું એમાં ગાડી ચાલુ થઈ જાય હવે આવે પછી આ ભાઈ બે ત્રણ રીલ ઉતારી નાખે તો આવી મસ્તી અમારે હારે રાખે તો બસ આ વિડીયો આપણે આયોજન કરશું